નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે એક ધોરણ 9 થી 12 સુધી કે જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું જ્યારે આપણે એક પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણું બધું વાક્ય રચનાઓ ભૂલી જતા હોય છે. તો એના માટે એક શોર્ટ ટ્રીક આપણે બનાવેલી છે કે ભાઈ એમાં કેવી રીતે આપણે યાદ રાખવું. તો એના વિશે હું તમને આજે માહિતી આપીશ કે ભાઈ એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય, એની વાક્ય રચના શું છે અને આ વાક્ય રચના શોર્ટમાં આપણે યાદ રાખીએ તો એ જલ્દીથી આપણને આવડી જાય. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાનકાળ. તો એમાં શું હોય, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું હોય અને પ્લસ કર્મ. જો ક્રિયાપદનું અહીંયા વર્તમાનકાળનું રૂપ હોય તો અહીંયા ધ્યાન શું રાખવાનું, એક તો નિયમ યાદ રાખવાનો કે ભાઈ કર્તા કર્મ સ્થાને આવે ને કર્મ કર્તા સ્થાને આવે. એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે તો કર્મ કર્તા સ્થાને, કર્તા કર્મ સ્થાને. તો આપણે કર્મને ક્યાં લઈશું, આગળ લઈશું. પછી વર્તમાનકાળ છે તો વર્તમાનકાળના ટુ બીના રૂપો કયા, તો એમિજાર. તો એમિજારનો ઉપયોગ કરવાનો. પછી કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું પેસિવ વોઇસમાં ફેરવીએ તો એ ભૂતકાળનું રૂપ જ થાય. તો એટલે ભૂતકૃદનનું રૂપ જ થાય. તો અહીંયા આપણે શું, એમિજાર વત્તા ભૂતકૃદન અને પ્લસ બાય કર્તાને આપણે ક્યાં લઈ જઈશું, પાછળ. પણ આગળ આપણે પહેલાં બાય મૂકવું પડશે. શું મૂકવું પડશે, બાય. તો બાય પ્લસ કરતા, તો કર્મ પ્લસ એમિજાર પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું ભાઈ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાનકાળની પેસિવ એક્ટિવ વાક્ય રચના. એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવાય એ આપણે યાદ રાખી શકીએ. પછી બીજો કાળ છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કરતા પ્લસ અહીંયા મૂળ રૂપ હતું તો અહીંયા કયું રૂપ આવ્યું ભાઈ, ભૂતકાળનું રૂપ આવ્યું. તો ભૂતકાળનું રૂપ અને પ્લસ કર્મ આવે તો કર્મને આપણે આગળ લઈએ તો અહીંયા જો ભૂતકાળ હોય તો ભૂતકાળના ટુ બીના રૂપો યાદ રાખવાના. કયા ભાઈ, ભૂતકાળના ટુ બીના રૂપો. તો ભૂતકાળના ટુ બીના રૂપો કયા થયા ભાઈ, વોઝ કે વર. અને પ્લસ ક્રિયાપદનું હંમેશા પેસિવ વોઇસમાં ભૂતકૃદંત જ આવે તો ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ, સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ વોઇસ વાક્ય રચના. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે શાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો શેલ વિલનો ઉપયોગ કરીએ. શાનો ઉપયોગ કરીએ, શેલ વિલ. તો એ કરતા પછી શેલ વિલ અથવા ક્રિયાપદનું પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. હવે પેસિવમાં ફેરવીએ ત્યારે આપણે શું યાદ રાખવાનું ભાઈ, કર્મને આગળ લઈએ છીએ તો વિલ એમના એમ મૂકી દો. પછી અહીંયા ધ્યાન શું રાખવાનું કે બી શબ્દ લાગે. કયો શબ્દ લાગે, બી. અને એ પણ ક્યાં, કે ભૂતકૃદનની પહેલાં લગાવવાનું. ક્યાં લગાવવાનું, ભૂતકૃદનની પહેલાં. તો કર્મ પ્લસ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે થતા ફેરફાર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળમાં આપણે શું કરીશું વાક્ય રચના, તો કર્તા પ્લસ એમિજાર પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ હોય. પણ પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે ધ્યાન શું રાખવાનું કે કર્મ આગળ લેવાનું. પછી જે એમિજાર હતું એમાંથી જે કર્મ પ્રમાણે નક્કી કરવાનું કે ભાઈ એમિજાર કયું લેવું, એમિજારમાંથી કયો શબ્દ લેવો. તો એમિજાર અને પ્લસ કોઈ પણ આઈએનજી વાળું રૂપ હોય અને એનું પેસિવ વોઇસ કરીએ તો બીઈંગ શબ્દ પહેલાં, ભૂતકૃદનની પહેલાં કયો શબ્દ લગાવવાનો, બીઈંગ. તો બીઈંગ પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થાય ભાઈ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાનકાળ. પણ હવે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં આપણે શું કરવાનું ભાઈ, કે ભાઈ એના ઇંગ્લિશમાં શું કહીશું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં શું થાય, અહીંયા એમિજાર હતું, અહીંયા વોઝવેર છે. તો કરતા પ્લસ વોઝવર પ્લસ આઈએનજી પ્લસ કર્મ. તો અહીંયા એમિજાર હતું, વોઝવેર. કશો ફેરફાર કરવાનો છે નહીં. જે ચાલુ વર્તમાનકાળમાં વાક્ય રચના હતી એની જગ્યાએ એમિજારની જગ્યાએ ખાલી વોઝવેર જ કરવાનું આવે છે. તો કર્મ આગળ લઈ લો, વોઝવર મૂકી દો, પ્લસ આઈએનજી વાળું રૂપ હોય તો અહીંયા બીઈંગ લગાવવું ફરજિયાત છે, પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળની અંદર શું હોય, વાક્ય રચના કરતા પ્લસ હેવેજ. એટલે આપણને વાક્ય હેવેજ વાળું વાક્ય આપેલું હોય અને પ્લસ એના પછી ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદન અંદર આપેલું જ હોય છે. એટલે પેસિવમાં ફેરવે ત્યારે એ ભૂતકૃદન એમના એમ જ રહે છે. અને પ્લસ કર્મ. હવે પેસિવમાં ફેરવે તો કર્મને આપણે ક્યાં લઈશું, આગળ. પછી જે હેજ છે એ કર્મ પ્રમાણે નક્કી કરવાનું, હેજ. અને પ્લસ કોઈ પણ ભૂતકૃદન વાળું વાક્ય હોય તો એની આગળ બીઈંગ શબ્દ લાગે. આપણે આઈએનજી હોય તો બીઈંગ લગાવતા હતા, ભૂતકૃદંત હોય તો બીન લાગે. કયો શબ્દ લાગે, બીન.
તો કર્મ પ્લસ હેવ એઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. તો આની અંદર શું, જેમ એમ ઇઝ આર વોઝ વેર હતું એવી રીતે અહીંયા હેવ એઝની જગ્યાએ હેડ આવે, બરોબર. બાકી કોઈ ફેરફાર થતો નથી. કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ, અને કર્મ આગળ લેવાનું, હેડ એમના એમ, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ ભૂતકૃદંત હોય પૂર્ણકાળ હોય એટલે ભૂતકૃદંત હોય, અને ભૂતકૃદંતની પહેલા પેસિવ વોઇસમાં આપણે શાનો ઉપયોગ કરીશું? બીનનો ઉપયોગ કરીશું. તો કર્મ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. હવે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો, એને બીજા અંગ્રેજીમાં બીજા શબ્દોમાં કહીએ તો હેલ્પિંગ વર્બ કહેવાય. શું કહેવાય? હેલ્પિંગ વર્બ. હવે મોડલ ઓક્ઝિલરીઝ કયા? તો એમાં કેન, શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ, આ બધા શું છે ભાઈ? સહાયકારક ક્રિયાપદો છે, એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ છે. અને એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું તો શું હોય? તો કરતા પછી મોડલ ઓક્ઝિલરીઝ, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય અને પ્લસ કર્મ, બરાબર. તો એને પેસિવ વોઇસમાં ફેરવે તો શું કરવાનું? કર્મને ક્યાં લઈશું? આગળ. પછી જે મોડલ ઓક્ઝિલરીઝ હતું એ એમના એમ, અને પછી ભૂતકૃદંતની પહેલાં આપણે આમાં મોડલ ઓક્ઝિલરીઝ આવે ત્યારે બી શબ્દ લાગે. કયો શબ્દ લાગે? બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા. તો આ શું થયું ભાઈ? મોડલ ઓક્ઝિલરીઝ. પણ એની અંદર પણ પાછું એક પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ પૂછાય કે જે પૂર્ણ ક્રિયા દર્શાવે. શું દર્શાવે? પૂર્ણ ક્રિયા. તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એની વાક્ય રચના શું? તો આની અંદર થોડો ફેરફાર છે. અહીંયા કરતા પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ મૂળરૂપ હતું, પણ અહીંયા શું છે? કરતા પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત છે, બરાબર. અને પછી કર્મ છે. તો હમણાં આનું પેસિવ વોઇસ કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું. મેં પહેલાં કહ્યું કે જ્યારે ક્રિયાપદ કોઈ પણ એક્ટિવ વાક્ય રચનામાં ભૂતકૃદંત આવે તો એમાં બીન શબ્દ લાગે. તો અહીંયા શું કરીશું? કર્મને આપણે આગળ લઈશું, પછી મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન શબ્દ લાગશે. કયો શબ્દ લાગશે? બીન, અને પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા. તો આ એક બધા ટેન્સની જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસનો એક પેરેગ્રાફ પૂછાય છે, વાક્યો પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ વાક્યો પૂછાય છે. તો એની શોર્ટ ટ્રીક તમને મેં અહીંયા સમજાવેલી છે. જો આને તમે યાદ રાખશો તો તમને બહુ જ મદદરૂપ થશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.